જય સિયારામ. સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર 1 પાર્ટ 2 સીતાપુર's લાઇટ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, રૂરલમાંની ગામડાનો ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. 60% ઘરની અંદરમાં વીજળી નથી, ઇલેક્ટ્રિસિટી નથી. પાવરમાંની ઇલેક્ટ્રિસિટી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. સીતાપુર જિલ્લો એક આવી જ પ્લેસ છે, વન સચ પ્લેસ, આવી જ પ્લેસ છે જે ઇલેક્ટ્રિસિટી નથી. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ, એક નાનકડું સામાજિક સાહસ, એનો મતલબ કે એક નાનકડી સંસ્થા, સામાજિક સંસ્થા. નામ છે એનું કોલ્ડ, એટલે કે ગણાતી, બોલાતી, જેનું નામ છે, કયા નામે ઓળખાતી? મેરા ગાંવ પાવર, એમજીપી. આ નામની જે સંસ્થા છે, એમજીપી નામે ઓળખાતી એક નાનકડી સંસ્થા, ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. એ પરિસ્થિતિને બદલાવવાનો પ્રયાસ કરી રહી છે. દે આર પુટિંગ 2 સોલાર પેનલ્સ એટ એ ટાઈમ. 2 સોલાર પેનલ્સ એક જ સમયે એ મૂકી રહી છે. ઇન જસ્ટ ઓવર અ યર, એક વર્ષની અંદરમાં, એમજીપી હેઝ કનેક્ટેડ મોર દેન 3,500 કસ્ટમર્સ ટુ સોલાર પાવર મિની ગ્રીડ્સ એટ વિલેજ લેવલ. ગામડાના લેવલ ઉપર આ લોકોએ સોલાર પાવર મિની ગ્રીડ સાથે 3500 કસ્ટમરને જોડી દીધા છે. સોલાર પેનલ, સોલાર સિસ્ટમ, ખબર પડે ને, એ નાખી સોલાર પેનલ, અને એમાં 3500 ઘરને જોડી દીધા એક વર્ષની અંદરમાં. શરૂઆત કરીએ તો બધું થાય, સાહેબ. આટલો કિસ્સો ખાસ આપણને એ સમજવા જેવો છે, રાઈટ. હું મારાથી કાંઈ ન થાય અને હું શું કરી શકું એમ નહીં. રામની સેનામાં ખિસકોલીએ પણ પોતાનું યોગદાન આપ્યું હતું. બીજાએ કોઈએ જોયું કે ન જોયું, રામે જોયું હતું. એમ ઈશ્વર જોવે છે. એટલે એ ચિંતા નહીં કરવાની કે કોઈ મને જસ આપે છે કે નથી આપતું. કામ કરો, આપણાથી જે સારું કામ થાય એ કરો. They are putting 2 solar panels at a time. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. Village by village, MGP is building a network for low-cost solar microgrids. ઓછી કિંમતના લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ, ઓછી કિંમતના સોલાર માઇક્રોગ્રીડ્સ એટલે કે પેનલનું નેટવર્ક એ બનાવે છે. that provide 2 LED lights and mobile charging point to all paying households at the cost of 25 rupees per week. Cost of 25 rupees per week, અઠવાડિયાના 25 રૂપિયા. 2 LED lights, એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. કોને આપે? જેમાં હાઉસ હોલ્ડ જે પે કરતા હોય અને જે કસ્ટમર હોય તેને. That is cheaper than kerosene, which can cost almost double. ચીપર છે, આ સસ્તું છે. ચીપ એટલે સસ્તું, ચીપર એટલે વધારે સસ્તું. કોના કરતાં? કેરોસીન કરતાં. જેની કિંમત કેટલી થાય? તો કે આના કરતાં ડબલ થાય. તો આ 25 રૂપિયામાં પડે છે અઠવાડિયે, પેલું 50 રૂપિયામાં પડે. આ 25 ચોખ્ખું 100, મહિને 100 રૂપિયાનો ખર્ચો થાય, ઓમાં મહિને 200 રૂપિયાનો ખર્ચો થાય. તો શું થયું? વિલેજ બાય વિલેજ, ગામડે ગામડે, MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. દર અઠવાડિયે 25 રૂપિયા. and that is cheaper than kerosene, જે કેરોસીન કરતાં કેવું છે? સસ્તું છે. which can cost almost double across a month. Solar power as a smokeless source of light, એક તો ધુવાડા વગરનો આ પ્રકાશનો સ્ત્રોત છે. comes with added benefits to customer health. કસ્ટમરની તંદુરસ્તી માટે એક્સ્ટ્રા બેનિફિટ લઈને આવે છે. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ. ગ્રાન્ડ ઇવેન્ટ એટલે ભવ્ય ઇવેન્ટ ઇન ધ વિલેજ. ગામડાની અંદરમાં આ ઇન્સ્ટોલેશનનું કામ છે ને, એ બહુ ભવ્ય કાર્યક્રમ જેવો લાગે. ઇવેન્ટ એટલે કાર્યક્રમ. એન્ડ એવરી વન ગેટ્સ ઇન્વોલ્વડ. બધા જ એમાં ઇન્વોલ્વ થાય, પણ કેવી રીતે? અલગ અલગ રીતે. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા ગામમાં, the team maps the village house by house.
ટીમ જે છે એ મેપિંગ કરે છે, માપે છે, બરાબર, ઘરે ઘરે. બીનીથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન, બીનીથ એટલે નીચે, દજાડી દે એવી ગરમીની અંદરમાં, બપોરના ઉનાળાના ભર તડકામાં, ભર ઉનાળામાં જેને આપણે કહીએ, એ માપે છે. શું માપે છે? વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર, દરેક વાયર છે એને ક્યાં મૂકવો, પ્લેસમાંની મૂકવો, દરેક વાયરને ક્યાં મૂકવો એ એના ઉપર એ કામ કરે છે. શું કામ? સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ, જેથી કરીને પાવર સોર્સ સાથે કસ્ટમરને જોડી શકાય. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન, કેટલાક હાઉસ હોલ્ડર્સ છે એટલે કે કેટલાક માણસો જે છે એ એમાં જોડાય. વાઇલ અધર્સ લુક ઓન, બાકીના બધા લુક ઓન, જોયા રાખે, ખાલી જોયે ન રાખે. કોલિંગ આઉટ ઓર્ડર્સ, કોલિંગ આઉટ ઓર્ડર્સ, ઓર્ડર દીધા રાખે, આમ નહીં આમ કરો, આમ નહીં આમ કરો. ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વાઇડ આઈડ, અને કેટલાક છે એનો એમાં ભેગા કામમાં કામ કાંઈ મદદ કરે, ન કાંઈ ઓર્ડર કરે, આમ કરો આમ કરો આમ કરો, તો એ શું કરે? વાઇડ આઈડ, પોળી આંખે, ખુલ્લી આંખે જોયે રાખે. ક્યુરિયસ પ્રોસિડિંગ, કે હવે શું થાય, હવે શું થાય. પ્રોસિડિંગ્સ એટલે કાર્ય, કાર્યક્રમ આખો, કાર્યવિધિ, એ જોયે રાખે, હવે શું કરશે, હવે શું કરશે, એ જોયા રાખે. ધ રૂફ ઓફ અ સ્ટડી બ્રિક વોલ્ડ હોમ ઇન ઈચ વિલેજ ઇઝ ઓલવેઝ ચૂઝન, ચૂઝન એટલે પસંદ કરવામાં આવે છે. સ્ટડી એટલે મજબૂત, બ્રિક વોલ્ડ હોમ, ઈંટનું બનેલું મકાન, એનું રૂફ એટલે છાપરું. તો એક મજબૂત પાકા મકાનનું છાપરું પસંદ કરવામાં આવે. કેના માટે? તો કે એઝ ધ સાઇટ ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી, બેટરી અને પેનલ્સ માટે. એઝાઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રિયુસા. એઝાઝ એની ઓળખાણ આપી છે આખી. એઝાઝ કોણ છે? તો કે વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન, કંપનીનો પહેલો ઇલેક્ટ્રિશિયન. જેટલા પહેલાં ઇલેક્ટ્રિશિયન હતા એમાંનો આ પહેલો ઇલેક્ટ્રિશિયન, જે ક્યાંથી રિક્રુટેડ થયો છે? તો કે લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રિયુસાથી જે રિક્રુટ થયો છે. રિક્રુટ થવું એટલે ભરતી થવી. તો આવા જે એઝાઝભાઈ છે, જેની રિયુસાના આ જગ્યાએથી એની ભરતી થઈ છે, બરાબર, લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોકમાંથી જેની ભરતી થઈ છે, એ ઇન્સ્ટોલ કરે છે. એ શું કરે છે? ઇન્સ્ટોલ કરે છે, બરાબર. હવે શું ઇન્સ્ટોલ કરે છે જોવો શાંતિથી. ધ પેનલ ઇન સાઉથર્લી ડિરેક્શન, સાઉથની ડિરેક્શનની અંદરમાં એ આ જે છે એ ઇન્સ્ટોલ કરે. શું કામ? ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, સનલાઇટ એટલે સૂર્યનો પ્રકાશ, કેપ્ચરમાંની મેળવવું. તો જેટલો શક્ય હોય એટલો વધારે ને વધારે સૂર્યનો પ્રકાશ મેળવવાનો પ્રયાસ કરવા માટે એને સાઉથર્લી ડિરેક્શનની અંદરમાં મૂકવામાં આવે. એઝાઝ આ ઇન્સ્ટોલ કરે. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ, આ પ્રકાશથી આપણે શું કરીએ છીએ? એન્વાયરમેન્ટને બચાવીએ છીએ. એન્ડ દેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર, અને અમારા ઘરની અંદરમાં પણ પોલ્યુશન થતું નથી, પ્રદૂષણ થતું નથી. તો બે ફાયદા છે, એન્વાયરમેન્ટ પણ બચે છે, ઘરમાં પણ પ્રદૂષણ થતું નથી. એક ફાર્મરે કીધું, સેઇસ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ, વિલેજનો એક ફાર્મર કહે છે, ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ, ઇમર્જ એટલે આગળ વધવું, નવા નવા બિઝનેસ શરૂ થવા. તો ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગસ્ટ ધ કસ્ટમર ટુ, કસ્ટમરની વચ્ચે, અમોંગસ્ટનો મતલબ થાય વચ્ચે, નવા નવા બિઝનેસ પણ શરૂ થવા માંડ્યા છે. એવું સેઝ અનધર, બીજાએ કીધું. ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સારીસ બાય નાઇટ, રાત્રે સાડી વણવાનું કામ કરે છે લાઇટના પ્રકાશનો ઉપયોગ કરીને. ઇન અનધર, બીજા કોઈ ગામની અંદરમાં, વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ, એક માણસે તો રાત્રિનો બિઝનેસ શરૂ કર્યો. શું બિઝનેસ શરૂ કર્યો? મેકિંગ અ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનું કામ કર્યું, એવું એને કીધું. તો એક જગ્યાએ સાડી બનાવવાનું કામ કરે છે, એક બાજુ ટેબલ ક્લોથ બનાવવાનું કામ કરે છે, બરાબર. આવા નવા નવા ધંધાઓ કસ્ટમર્સ જે છે શરૂ કરવા માંડ્યા રાત્રે. ઇટ ઇઝ નાઇસ ટુ હેવ અ લાઇટ, પ્રકાશ હોય એ ખરેખર બહુ સારું છે, મજા આવે. વાઇલ વી કુક, જ્યારે અમે રસોઈ કરીએ, લેડીઝ કહે. એન્ડ ઈટ, અને જમતી વખતે પણ પ્રકાશ હોય, ઇટ્સ નાઇસ, મજા આવે, સારું. એન્ડ અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ, અને હવે અમારા બાળકો પણ છે એ પણ વધારે
ભણે છે. તો ધીસ વોઝ ધ સેકન્ડ પાર્ટ સીતાપુર્સ લાઇટ. ફરી રિવિઝન કરજો, સાંભળજો. જય સિયારામ.